જય જયકાર દાદા ભગવાનના જય જયકાર ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, હાર્દિકભાઈ, જય કાંતાભાઈ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ મેં મોકલાવી દીધું, કંઠે બિરાજો છે. હા. ઓકે, હાર્દિકભાઈ બોલાવો, અરુણાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ કાંતાબા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા પુનિતાજી તમે આવવાનું છે આજે? ભગવાનના અસીમ જય ઇનિશિયલી જયકાર હો. વિનેશ આનંદજીને લેટ થવાનું છે, ઓકે એટલે 10-15 મિનિટ્સ માટે હું છું, ઓકે ઓકે પછી he will join. ઓકે ઓકે થેન્ક યુ. અસીમજી કા બોલાવો. પુનિતાજી છોકરાઓ બાળકો આવે ત્યાં સુધી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ओ दाता भगवान ना असीम जय जयकार हो। દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दाता भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। જય સચિદાન. પુલિનાજી કન્ટિન્યુ કરો, હજી કોઈ બાળકો આવ્યા નથી. અનલેસ કે અચ્છા, મને હાર્દિકભાઈ તો તમારે ટાઈમ કઈ થઈ ગયો, 9 ક્વેશ્ચન છે? વાગી ગયા એટલે મેં 9 વાગ્યા એટલે મેં કીધું. એક મિનિટ, હાર્દિકભાઈ તમારે કઈ ક્વેશ્ચન છે? ના બતા દો. અરુણાબેન? ઓકે, તો આપણે એક મિનિટ, આપણે એકાદ આપણે સૂત્રો લઈએ. ઓકે, પુલિનાજી. હમ નિરંતર પરવશતામાં રહેવાનું, એવા જગતમાં શું રહેવાનું? પરવશતા એટલે આપણે ડિપેન્ડન્સી કયો, લાચારી કયો, એટલે આપણે અનુભવ કરી જ રહ્યા છે ને કે કેટલા બધા સંજોગને ડિપેન્ડન્ટ, શરીર ઉપર ડિપેન્ડન્ટ. એટલે એવા જગતમાં શું રહેવાનું લોકોને, બહારના માણસ માટે, જે મહાત્મા માટે નથી આ વસ્તુ કે પરવશતા, ડિપેન્ડન્સી, લાચારી, ભૌતિક સુખની લાલચ છે એટલે આની પાસેથી સુખ મળશે, આની લક્ષ્મીમાંથી સુખ મળશે, વરમાંથી, વહુમાંથી, છોકરાઓમાંથી સુખ મળશે. એટલે એ સુખની માન્યતા લઈને આવેલા છે અને એના માટે પછી લાચારી બી કરવી પડે. હસબન્ડ બિહેવ સારો કરે તો મને સુખ મળે, એ આમ ના કરે તો સારું, છોકરો આમ કરે તો સારું, વાઈફ આમ કરે તો સારું. એટલે એ પરવશતા ને પરવશતા છે. પરવશતા લાગતી નથી, પણ જ્ઞાની પુરુષ આવું વાક્ય બોલે એટલે એને રિયલાઇઝ થાય કે હારું, તો વાત તો સાચી જ છે, હું સુખ સ્થળ જાઉં છું પણ મારે લાચારી કરવી પડે છે. એટલે પછી કે છે એવા જગતમાં શું રહેવા, એટલે એવો સુખ શોધો કે જેમાં પરવશતા ના હોય, લાચારી ના હોય. એવું સુખ શોધો કે જેમાં ડિપેન્ડન્સી ના હોય, સ્વતંત્ર સુખ શોધો, કાયમનું સુખ શોધો. આ જે સુખ છે રિલેટિવના બધા સુખો ટેમ્પરરી છે અને આધારિત છે. શરીર પર સારું હોય તો કરવામાંથી મજા આવશે, રોગ ના હોય તો સારી વસ્તુ ખાવામાંથી આવશે, આંખ સારી હોય તો ટીવી માંથી સુખ આવશે. એટલે ઇન્દ્રિયો ઉપર, શરીર ઉપર આધારિત છે અને એવી પાછા ટેમ્પરરી છે. એ જ વસ્તુ વધારે કરો, લાડવા ભાવતા હોય તો 1 મહિનો લાડવા ખાઓ તો પછી સુખ જતું રહેશે. એટલે એ બધા ડિપેન્ડન્ટ વાળા સુખ છે. પછી લોન વાળા સુખ છે, લોનને રિપેમેન્ટ કરવું પડે, પણ આ બધું લોકોને ખબર નથી અને જ્ઞાની પુરુષ એના જ્ઞાનમાં આ બધું જોઈએ એટલે આપણને સમજાવે છે કે આવું ટેમ્પરરી એવા સુખોની પાછળ શું કામ જાય છે, માનેલા સુખો છે, ખરેખર એમાં નથી. એટલે એવું આ સૂત્રમાં થોડું સમજાવવાનું. અને આપણે મહાત્માએ લેવું હોય તો મહાત્માએ આ વસ્તુ એવી રીતે લઈ શકાય કે આ સુખો ગમે, ફાઇલ નંબર એને આવા સુખો ગમે છે એટલે એને આપણે ડિસ્ચાર્જ થતો મોહ કહે. એટલે ત્યાં આપણે આપણી જાતને સમજાવી કે આવા હવે આ બહુમાં સુખની માન્યતા બદલાઈ, જ્ઞાન જૂની જે માન્યતા ડિસ્ચાર્જ સ્વરૂપે આવે છે હજી ખાવામાં
પિક્ચરમાં સુખ, વિષયમાં સુખ, લક્ષ્મીમાં સુખ, સંપત્તિમાં, વસ્તુમાં, ટીવીમાં, મોબાઈલ, કારમાં, બંગલામાં, કપડામાં, જ્વેલરી, જાત જાત જગ્યાએ જે સુખ છે એ ડિસ્ચાર્જ છે. ફાઇલ નંબર 1 ને ગમે છે. હું હવે એના પક્ષમાં ઓકે વેરી ગુડ. છે. આમાં ક્વેશ્ચન હતા પણ આપણે આવી ગઈ. હિતાક્ષીબા હા ઓકે જય સચિદાનંદ. હિતાક્ષીબા જય સચ્ચિદાનંદ. તમારો સાઉન્ડ નથી આવતો, હવે આવ્યો? બહુ ફેઇન્ટ આવે છે. આવે છે, આવે છે. બોલો. પુનિદાન સંભળાય છે? હા, મને સંભળાયું. ઓકે મારે પ્રોબ્લેમ. ઓકે પુનિદાનજી શ્રીમંત બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો વિમાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ ભાવપણાસ, સર્વ પાવપણાશણો, મંગલાણં ચ સૌસ્ય, મંગલાણમ ચ સવ્વેસી, પરમં હવે મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિતાક્ષીબા ડેલી પ્રેયર. हे दादा भगवान, आप मुझे ऐसी कृपा करें। हे दादा भगवान, मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को आने की पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सीखते रहूंगी। मैं बुरे समाचार को सबसे हमेशा दूर रहूंगी और कुछ भी मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन का और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूँ, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में चंचल और प्योर बनी रहूंगी ताकि मैं बराबर दाता भगवान की जैसा मैं अब पर्सनालिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। इस समय में मुझे अलग आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद पर स्टडी हाँ। प्रेयर. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद. दाक्ष. हाँ। हे दादा भगवान, हे दादा भगवान, हमें आपके बच्चे, हम हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं सच्चे, फिर भी हैं कच्चे, फिर भी भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. ओके निताक्षी सेपरेशन प्रेयर. हे शुद्धात्मा दादा भगवान, आप हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હિતાક્ષીબા જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતાક્ષીબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાदा भगवान, તમે પરમાનન્ટ છો, હિતાક્ષીબા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. ओके जय सच्चिदानंद. आज कोई ने गुस्सा आवेलो, किसी को गुस्सा आया था? निताक्षी बा
ना दक्ष दादा सोच रहा हूँ। हाँ दादा सोच रहा हूँ, याद कर रहा हूँ आया था कि नहीं। क्या हुआ था? दादा अभी सोच रहा हूँ कि आया था हाँ कि नहीं। सोच रहा हूँ। ओके 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 ओके। आपका वीकनेस का प्रेयर क्या है साक्षीबा? मेरे वीकनेस का प्रे वो आलस का था। बोलो बोलो जल्दी जल्दी। हे दादा भगवान, हे दादा भगवान, હું જ્યારે પણ હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં? જે તમને ફાવે, જે दादा તમે હે દાદા ડેઈલી કરતા હો. ઓકે whatever daily. Yeah. હે દાદા ભગવાન, હું રોજે જ્યારે ભણવા બેઠું તો મને આળસ કેમ આવે છે? ભણવા બેસતી વખતે મને ઊંઘ કેમ આવે છે? હે દાદા ભગવાન, હવે ભણવા બેઠું તો મને ઊંઘ ના આવે, આળસે ના આવે, સારી રીતે ભણી શકું એવી તમે મને શક્તિ આપો. पेपर दादा वो पढ़ाई में इंग्लिश का था। हाँ तो बोलो ना जल्दी जल्दी. हे दादा ने में इंग्लिश में जो है ना मेरी कमजोरी है वो है ना, आप ऐसी शक्ति दे कि है ना मेरी वो इंग्लिश में ना मेरा पावरफुल हो जाए। ओके दक्ष दादा आज मेरे को कोई भी चीज में गुस्सा नहीं आया था किसी पर भी। ओके और दादा मेरी ये प्रेयर है कि हे दादा भगवान, आप मेरे को ऐसी शक्ति दो, शक्ति दो, शक्ति दो कि मैं अपनी पढ़ाई अच्छे से कर पाऊँ और उसमें मैं अच्छे से सिंसियर बन पाऊँ। हे दादा भगवान, आप मेरे को ऐसी शक्ति दीजिए सच्चिदानंद। कितने दफा किया था प्रेयर? दादा 3 टाइम। किजाक सेवा अनम्यूट करो. द पर दादा 2 टाइम्स। ઓકે ચાલો આજકા પુરીદાનજી આજનો टॉपिक છે ભોગવે તેની ભૂલ. आज किसी ने स्टडी किया है, पढ़ा है कुछ? हाँ पर दादा। अच्छा बोलिए हाँ दादाजी क्या बोलते हैं? मुख्य મોક્ષ જશે. એમાં દાદાશ્રીએ કહ્યું જ્ઞાની પુરુષનો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ? જ્ઞાનીનો. એનાથી કોઈને કોઈની સલાહ ના લેવી પડે કે કોઈની ભૂલ આમાં ભોગવે એની ભૂલ. ओके अब શું સમજાય તમે? आपको क्या समझ में आया? कि दादा जो ज्ञानी पुरुष बोलते हैं हमें समझाते हैं सत्संग में, वो वाक्य और सब कुछ हम शब्द पकड़ के बैठ जाए ना तो हमें किसी के साथ है ना टकराव नहीं होगा। ओके यथाक्षिबा हाँ, दादा उसमें ऐसा कहते हैं कि नेचर कोर्ट में जो लॉ है वही नेचुरल लॉ यहाँ पर दादा ने हमें समझा कर बताया कि वहाँ का जो नेचुरल लॉ है वही वो नेचुरल लॉ ही भोगवे तेनी भूल है, युक्त उसकी भूल। ओके ओके वेरी गुड. पुलिसान जी हाँ हाँ आपने सुना ये सब, तो उन लोग का प्रेयर सुना, उन लोग का वीकनेस सुना, दादाजी क्या बोलते हैं उसके बारे में थोड़ी बात करो. नहीं, बहुत सही है ये। हिंदी में बात करूँ ना? हिंदी हिंदी हिंदी. हाँ हाँ, ये बिल्कुल सही है। ये भोगवे तेनी भूल एक सनातन सिद्धांत है, कायम का सिद्धांत है। एक कुदरत का कायदा भी बोल सकते हैं, एक तरफ से नेचुरल लॉ होता है। और इस बात को अगर हम समझे तो हमारा गुस्सा भी कम होता है, हमको दूसरे पे जो द्वेष आता है, जो हम चिढ़ जाते हैं, वो भी कम हो सकता है। क्योंकि हमारे साथ जो भी होता है उसके लिए हम खुद जवाबदार। हम खुद, हमारे साथ कोई अच्छा व्यवहार करता है तो भी हम जवाबदार।
और हमारे साथ कोई बुरा व्यवहार करता है जो हमको पसंद नहीं आता, तो उसके लिए भी हम खुद ही जवाब। इसीलिए दादा ने बोला कि अगर आपको भोगवटा आता है तो आपकी भूल है। मानो इसका एक एग्जाम्पल ऐसा है कि हमने जो कॉज किए है, बीज डाले हैं, उस हिसाब से हमको परिणाम या फल मिले। हमने किसी को सुख दिया है तो हमें सुख मिले, किसी को दुख दिया है तो हमें दुख। लेकिन होता क्या है, जब हम दुख देते हैं या हम गलत काम करते हैं, मिस्टेक करते हैं, और उसका जब परिणाम आता है, फल आता है, तो वो फल काफी समय के बाद, इसलिए हमको याद नहीं रहता है कि हमारे कौन से कॉज की वजह से, किस कारण की वजह से हमको ये भुगतना है। और हमको लगता है कि जो हमें दे कि हमारे टीचर है, हमारे माता पिता है, हमारे फ्रेंड्स है, हमारे भाई बहन है, कोई भी अगर हमको दुख देने का निमित्त बनता है, तो हमको लगता है कि इसने मेरे को मारा, इसने मुझे बराबर अपशब्द बोला। तो देखी थी बात तो सही है, इसने बोला और उसके वजह से दुख भी होता है। लेकिन दुख होता है तो समझना हमने किसी और को दुख दिया। जो व्यक्ति आज हमें दुख दे रहा है, जरूरी नहीं कि उसी को हमें दुख दिया। वेरी इंपॉर्टेंट। तुमने किसी से गाली नहीं दी, लेकिन कोई आदमी उसको गाली दे रहा है। तुमने किसी को मारा नहीं, लेकिन कोई मार रहा है। तुमने किसी को चिढ़ाया नहीं, लेकिन वो चिढ़ा रहा है। तो इसका मतलब ये है कि आपने किसी और अपनी वाणी से दुख दिया है, उसकी मस्करी की है, उसके वजह गुस्सा किया, लेकिन कहीं और किसी दूसरे, और उसका फिर भोगत जो आता है, उसका जो रिएक्शन आता है, वो दूसरी व्यक्ति के पास। हमने मम्मी को परेशान किया, उनका सुना नहीं, छोटे भाई है, छोटे बहन है, उसको परेशान किया, मजाक की, मारा, या किसी को, तो वो आपके सामने रिएक्शन नहीं दे, वो आपको सामने नहीं, लेकिन फिर उसका रिएक्शन दूसरे व्यक्ति के पास से है। फॉर एग्जाम्पल, घर में छोटे भाई को हैरान किया, तो रिएक्शन फिर स्कूल में फ्रेंड के पास से है, फ्रेंड तुमको मारा, टीचर के पास है, कहीं दूसरी जगह से भी आ सकता है। और जब वहां से आता है, फ्रेंड के पास से आता है या टीचर के पास, तो हमको पजल होता है, मैंने तो इसको मारा नहीं, ये क्यों मारा। लेकिन वहां पे ये दादा भगवान का प्रिंसिपल, ये दादा भगवान का सिद्धांत है, भोगे तेने भोग, वो काम में आया कि फ्रेंड ने मेरे को मस्करी की, फ्रेंड ने मेरे को मारा, तो भोगवटा मुझे आया, तो मैंने भूल की होगी। अब कहाँ भूल की है वो शायद पता चले, या शायद पता ना भी चले। मैंने फ्रेंड के साथ नहीं किया है, मैं चिढ़ा है, आप फ्रेंड के साथ नहीं चिढ़े, तो आया कहाँ से। घर में किसी को चिढ़ाया होगा, घर में किसी को दुख दिया, तो उसका जितना दुख आपको आपके फ्रेंड के पास है। इसलिए कहाँ से भी दुख आता है, वो बहुत आता है, नहीं पसंद है ऐसे ऐसे बातें, तो समझ जाने का कि भोगवे तेनी भूल, हमको भोगवट आया, यानी हमारी कोई भूल अवश्य होगी, 100% होगी। और हमें अगर हम ढूंढेंगे तो शायद मिल भी जाएगा कि हाँ इधर मैंने उसको हैरान, आज हैरान किया ऐसा जरूर नहीं, एक हफ्ते पहले, एक महीने पहले, एक साल पहले भी किया, उससे ज्यादा भी किया, कभी भी किया, तो उसका रिएक्शन फिर लेट आता है। और इससे जब भी होता है तो समझना हमारी भूल का रिएक्शन, और हमें सुधरना है, हमें देखना है। हमने कहा आप ये सब जो प्रेयर बोलते हो, मुझे शक्ति दो, पढ़ाई की शक्ति दो, समझने, मेरा ट्राई दूर हो समझने,
मैं सेपरेट हूँ। तो ये सब जागृति बढ़ाने के लिए और वहां से दादा को प्रे करने के लिए, दादा भगवान मेरी भूल मुझे समझाए और दोबारा मैं ऐसी भूल ना करूँ। अगर आपको किसी ने मस्करी की तो और आपको दुख हुआ तो ये नक्की करो कि दादा भगवान मुझे दूसरी बार किसी की मस्करी ना करने की। किसी ने गाली दी तो बोलो हे दादा भगवान मुझे किसी को गाली ना देने की। अथवा हे दादा भगवान मेरे वाणी से, मेरे वर्तन से या मेरे विचार से किसी भी जीव को किंचित मात्र दुख ना हो, ना हो, ना हो। ऐसी भावना करोगे तो तुम दुख देना बंद करोगे और भोगो हटाना। तो भोगे नहीं भूल, ये जो प्रिंसिपल है, ये सिद्धांत है, जो कुदरत का नियम, वो ये कहना चाहता है। और जब भी कोई हमको दुख देता है तो तुरंत बोलने का भोगे नहीं भूल, हे दादा भगवान ऐसी भूल मुझे ना करनी। तो आपका ज्ञान भी अच्छा रहेगा, आपको बदला नहीं लेना पड़ेगा, आप किसी को दुख नहीं दोगे, और किसी को दुख नहीं दोगे तो आपको। चलो अभी मीनेश आनंद जी आ गए। मीनेश आनंद जी, मीनेश आनंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। आपके बच्चे लोग, जय आपने एक मिनट पर क्या बोला? पुलिदानंद जी ने क्या बोला? हाँ दादा की ये जो भोग उसकी भूल है ना, वो है ना, वो कुदरत का कायदा है। और अगर हम किसी के साथ है ना कुछ गलत करेंगे, जैसे कि किसी को मारा, तो वो भी हमें कभी ना कभी मारेगा। और वो गलती है ना कभी कभी भी हुई हो, आज नहीं, महीने पहले, साल पहले हुई हो, तो है ना सुधार देने की उसका ओके, भोगवट आ जाता है। वेरी गुड। दक्ष। दादा, जो भोगते उसी की भूल, मतलब जैसे जो अपन ने गलती करी है वो अपने पास वापस आती है। जैसे यदि मैंने किसी का पेन चुराया है तो दादा वो थोड़े समय बाद अब मेरा पेन भी चोरी हो जाएगा, चाहे वो मेरे 4 साल बहुत पहले चुराया हो, 2 क्लास पहले चुराया, और जब भी वो चोरी हो जाएगा। ओके, मेरे मेरे दादा अभी कुछ ऐड करने का है आपको? बिफोर एक एक आई एम वेरी हैप्पी, मैं बहुत खुश हूँ। पर वो ने अच्छी तरह से समझा है और अच्छी तरह से वापस भी रिपीट किया है। वेरी गुड, बहुत अच्छा किया। नॉमिनेशन प्लीज टेक ओवर। जय सच्ची। जय सच्चिदानंद। भोगे देने को आप तेरे भूल पर छोड़ फाइन नहीं, चुआ में बराबर। नहीं, अच्छी आपने अच्छी तरह से बात कर एक्सप्लेन ली है, करो। मतलब मैं दोबारा रिपीट नहीं करता हूँ। हम्म, ओके, तो उन लोग को ठीक है। पूछेगा कि आप आज का दिन कैसा रहा, पर आपने कुछ भुगता किया, आपने मालूम पड़ा कि मेरा नहीं है, मेरा है, को सामने वाला कुछ हुआ आज? हाँ दादा, आज हुआ था। जब मैं क्रिकेट खेलने गया तो मेरी आज बैटिंग नहीं आई, तो मैंने सोच लिया कोई बात नहीं, चलो बॉलिंग आ गई ना, कोई बात नहीं। ओके, वेरी गुड। दक्ष। दादा, आज स्कूल में मैम ने मेरी मम्मी से कंप्लेंट की थी, तो दादा वो मेरे को जब लगा कि मेरी गलती है, उसका ही वो आया है पश्चाताप। ओके, हिताक्षीबा। हिताक्षीबा। ओके, हिताक्षीबा को प्रॉब्लम है ये। हिताक्षीबा। ओके, मिनेश दादा आपने सुना ना? मिनेश दादा उन लोग का एक्सपीरियंस सुना? एक्सपीरियंस सुना मैंने, अच्छा, बहुत ओके, अच्छी बात है। तो उस ये उसमें आपको समझ में आया कि भोगे उसके बोल, तो भीतर आपको रहेगा भी अभी दोबारा मुझसे ऐसी गलती नहीं करनी है, ऐसा रहता है ना। हाँ दादा। दादा, हाँ,
अब आपको आपकी गलती भीतर चुभती चुभती है तो अच्छी बात है ना। वो चुभना बंद हो जाए तो प्रॉब्लम है। लेकिन आपको आपकी गलती चुभती है, और चुभती है तो जैसे कांटा चुभता है तो क्या करते हैं, कांटे को निकाल देते हैं ना, कि पैर में ही रखते हैं। निकाल निकाल देते। देते। निकाल देते, क्यों निकाल देते हैं? क्योंकि जहां तक पैर में है वहां तक वो चुभता ही रहेगा। ऐसा हमें ज्ञान फिट हो गया है समझ में। उसी तरह से यहाँ भी कहाँ तक, कब तक भोगना पड़ता है, कि जब तक आपकी भूल है वहां तक आपको भोगना पड़ता है। हाँ आपको हिताक्षी आपको कुछ एक्सपीरियंस हुआ था आज? भुगते उसकी भूल में आज। हाँ, आज जब तब मैं ट्यूशन क्लासेस में गई थी, तो वहां पे मैम ने हमको कुछ क्वेश्चंस पूछे थे, यानी कि वो एक एक्टिव पैसिव में से क्वेश्चन पूछा था और वो मुझे नहीं आया। तो तब मैंने सोचा कि मैंने लर्न नहीं किया, इसलिए मुझे नहीं आया आज। आपने पढ़ाई नहीं की इसलिए कि क्या? लर्न किया था लेकिन मैं भूल गई वापस। तब याद नहीं आया जो पूछा वो वाला। मेरे दादा उसको चाबी बताओ कि ये याद क्यों नहीं आता है। याद क्यों नहीं आता है? कि जहां तक दर्शन पर के आवरण नहीं हटते हैं वहां तक याद नहीं रहती कोई भी बात। तो उधर निश्चय करने हुए ये आवरण नहीं क्यों टूटे। तो आगे एग्जाम्पल दिया था ना, कि आपको मैथ्स बहुत डिफिकल्ट लगता है तो हम नॉर्मली क्या करते हैं, कौन सी माला फिराते हैं, कि मैथ्स हमें बहुत मैथ। डिफिकल्ट है, मैथ्स बहुत डिफिकल्ट है। हाँ आमतौर पर दादा। ऐसा ही करते हैं। हाँ सही सही मायने में क्या होना चाहिए, कि कि नहीं, मैथ वो तनिक ये तनिक भी डिफिकल्ट नहीं है, बहुत इजी है, बहुत इजी है। तो मुझे समझ में नहीं आएगा तो टीचर को पूछ लूंगा, मेरे फ्रेंड्स को पूछ लूंगा, पापा मम्मी को पूछ लूंगा, लेकिन मैं सीख लूंगा। और मेरे अच्छे मार्क आएंगे भी, क्यों नहीं आएंगे। ठीक है, ऐसा निश्चय है आपका, तो आपका वो जो अंतराय है, जो दर्शन पर का आवरण है, वो टूटना शुरू हो जाएगा। और फिर बाद में याद रहेगा। याद रहता है वो पढ़ने से या शक्ति मांगने से ही पढ़ाई होती है, ऐसा नहीं है। लेकिन याद बात समझ में कब बैठेगी, तो कि जब आपकी समझ पर के दर्शन पर के आवरण हटेंगे तभी, टूटेंगे तभी। देखो वो तोड़ना तो आसान है ना, केवल नक्की करके शक्ति मांगने की है ना, और क्या करने का है। आसान नहीं है। हाँ जी। ऐसा नहीं है, है? कोई बोलते नहीं है पर टैक्सी दक्ष। दादा ऐसा। हाँ दक्ष, दादा इसे नहीं है प्रार्थना के। इजी है। ओके, टैक्सी आप शक, क्यों सोचते हैं? पता नहीं इजी है या हार्ड तोड़ने का। तो आपने बताया ना। हाँ पर कोई भी प्रॉब्लम है, कोई भी बात समझ में नहीं आती, केवल शक्ति मांगने का, दूसरा करने का क्या है उसमें। हाँ आपका तो निश्चय है, आपका निश्चय है तो ऑटोमेटिक वो हो जाएगा। नहीं क्यों होगा। तो मिनज दादा क्या होता है, देखो, ऐसे मैं निश्चय मैं करेगा। छोटे। मिनज दादा ये निश्चय हाँ करेगा तो जब पढ़ेगा तो आपको सब ग्रहण हो जाएगा, ऐसे होता है। हाँ, मतलब निश्चय किया है तो आपके दर्शन पर के आवरण टूटना शुरू होगा ना। ये एक छोटा एग्जांपल दो आपको। आपने चलना शुरू किया तो कितनी बार गिर गए थे? बहुत दादा बार। 7 बार। बहुत बार गिर। तो क्या उस दिन 1000 ऐसा बोलते थे,
कि अभी मैं कभी भी चल नहीं पाऊंगा, कभी भी चल नहीं पाऊंगा, ऐसी माला फिराते थे? नहीं दादा। इधर नहीं। से वो ख्याल में आ रहा है? देखो उधर तो पापा मम्मी भी हमें चाटा नहीं मारते थे कि भाई तेरे में अक्ल नहीं है, समझता नहीं, गिर जाता है बार बार, ऐसा करते थे? नहीं दादा। नहीं करते हैं। क्यों? देखो वो जानते हैं कि वो चलना शुरू करेगा, गिरेगा, खड़ा होगा, वापस गिरेगा, खड़ा होगा, ऐसे करते करते सीख लेगा। हाँ। यहाँ भी सेम प्रिंसिपल अप्लाई होता है। ठीक है, उधर क्यों काम होता है? तो वो अपना निश्चय है कि नहीं दूसरे भी चल सकते, मैं भी चल सकता हूँ, मैं क्यों नहीं चल सकता? हाँ मैं दादा। भी चल पाऊंगा। ठीक है, वो निश्चय है, इससे गिरने का फिर अंतराय रहता नहीं है। हाँ। मीन्स गिरने की नौबत आती नहीं है फिर। हाँ। ठीक है, यहाँ यहाँ हमें परेशान नहीं होने का है। मैं तो यहाँ तक बोलूँ कि चलो मान लो कि गलती से फेल भी हो गए तो क्या हो गया, लेकिन उसमें से तारण तो निकलना चाहिए ना, कंक्लूजन तो आना चाहिए ना। हाँ कंक्लूजन दादा। निकलेगा तो वो गलती में से बाहर निकलेंगे ना। हाँ दादा। हाँ दादा। देखिए, ये बात समझने की, हर एक संयोग में हमें पॉजिटिव रह के आगे बढ़ना है। तो आगे कौन बढ़ सकता है? जो पॉजिटिव हो वही। हाँ। हाँ दादा। तो हिताक क्या? से मालूम पड़ा है ना आपने, क्या आपने अभी कैसे रेक्टिफाई करने का? हाँ। क्या करेंगे आप अभी? दादा से प्रे करेंगे, शक्ति मांगेंगे। देखो, किस किस ये सत्संग स्टार्ट करते हैं तभी पढ़ाई के लिए शक्ति कौन सी मांगते हैं? पढ़ाई करने की शक्ति तो ऐसा बोलते हैं कि मेरे दर्शन पर के आवरण टूट जाए, मेरा अंतराय, ऑब्स्ट्रक्शंस, ऑब्स्टेकल्स, वो सब टल जाए, टूट जाए, ऐसी हमें शक्ति तो ऐसा ही बोलते हैं ना। हाँ दादा। हाँ। लेकिन ऐसा क्यों करते हैं कि ये हो गया तो उसकी बाय प्रोडक्ट में पढ़ाई तो आपको आसानी से याद रहेगी। बात ख्याल में आ रही है? तो मालूम पड़ गया? हाँ, तो ये अभी एक्सपेरिमेंट करो और कल के लिए बताना एक्सपेरिमेंट कैसा चलता है। और कल है अथर्वण ताड़ी है। ओके। आप जैसा डिसाइड करेंगे ना, उस प्रकार का रिजल्ट आपको अवश्य मिलेगा, मिलेगा और मिलेगा ही। हाँ। हाँ ये कोई डिफिकल्ट बात नहीं है। तो डिफिकल्ट कहाँ तक लगता है कि जहां तक हम उसके पीछे पड़े नहीं है वहां तक। हाँ। हाँ। ओके, तो कल एक्सपेरिमेंट करने का। ओके। ऐसे तो इसके ऐसे थोड़ा बारे में भीतर भीतर थोड़ा डिप्रेशन जैसा भी लगता है ना, तो मिरर के सामने खड़े रह के खबा थप थपाने का, बोलने का कि भाई हम आपके साथ में हैं, दादा हाँ। भगवान हमारे साथ में है, फिर क्यों डरते हो? आप नक्की करो, सब याद सीख लेंगे, आप सब याद रहेगा, क्यों नहीं रहेगा? हाँ दादा। इतक से बात ख्याल में आ रहा है? हाँ। ठीक है, उधर पानी में नहीं बैठ जाने का है, हमें तो तैर के बाहर निकलने का है। वो पानी में डूबने के लिए थोड़ा है हम। हम्म। तो संसार के लोग डूब जाए तो चलता है, पर दादा का ज्ञान, दादा की समझ मिलने के बाद हम डूब जाए तो फिर हमारे जैसे कच्चे कोई है ही नहीं और कोई। बात मालूम ख्याल पड़ में आ गया रही है? सबको? हाँ, सबको मालूम पड़ गया? तो कल हाँ के लिए दादा। चलो एक्सपेरिमेंट करने का है। ओके। कि ये प्रार्थना प्रार्थना प्रार्थना। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद सच्चिदानंद। जय आमेन। सच्चिदानंद, जय सच्चिदानंद, मिनेश जय दादा। सच्चिदानंद, जय जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. ઓકે, મીના સાંજે હવે આપણે પદ સાંભળીશું. आह, અ, અનન્ય. ઓકે. હાર્દિકભાઈ મૂકશે. ઓ, અનમ્યુટ કરો હવે મીના સાંજે. जय सच्चिदानंद मिनेश दादा, जय सच्चिदानंद रजनी दादा। જય जय सच्चिदानंद। સચ્ચિદાનંદ.
ઓકે અનન્ય. કંઠે વિરાજ હે દાદા ઉચિરાવો સવડી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મન વાણી ભાષા કંઠે બિરાજ હે દાદા ઉચરાવો સવડી ભાષા કાઢજો અનુભવનો તારા તોડે મન કુવેણ ખાટા પોતે પોતાના જોવા અવળિયા વાણી ના ખાચા કંઠે બિરાજો હે દાદા ઉચરાવો સવડી ભાષા સત્તાને ભાષા દુરુપયોગે વપરાતા ઉગાડ કાટા નિર્દોષી વાણીની મીઠા સંસ્કાર માધુર્ય શાતા કંઠે બિરાજો હે દાદા ઉચરાવો સવડી ભાષા ચારિત્ર બળની ઓળખ સંચાર નીકળે વાચા વિચાર ઉચ્ચારને આચારે વર્તાવ પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો હે દાદા ઉચરાવો સવડી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મન વાણી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ કેમ આ પદ ગમી ગયું? કેમ કે પહેલા મારાથી વાણીના લીધે બહુ બગડતું, હવે નથી બગડતું પણ પહેલા બહુ બગડતું. એટલે અનુભવ થયો ને કે ભાઈ આ પદ ગઈ, આ શક્તિ માગીએ તો બીજાને દુઃખ થાય, દુઃખદાયી થાય, આપણા નિમિત્તે બીજાને દુઃખ થાય, એ પ્રકારની વાણી નીકળવા સંજોગો ઓછા થવા માંડ્યા ને હા એટલે અનુભવ થયો ને એટલે આપણને ખ્યાલમાં આવે કે આપણે જે શક્તિ માગીએ દાદા જોડે શક્તિ મળે જ છે આપણને. કે અહીંયા શું કહે છે દાદા ભગવાને કહે છે કે મારા કંઠે બિરાજો, અને કેવી ભાષા બોલાવતા કે પોઝિટિવ સૌરી ભાષા. અનાદિથી આપણે શું કરવા ટેવાતા કે જ્યાં ત્યાં નેગેટિવ જ બોલવા ટેવાયેલા. અંદર જાત જાતની ડિઝાઇન પડી હોય ને બીજાની પર રોપ જમાવો તો સીધી સરળ ભાષા બોલીએ તો રોપ પડે. સાદી સીધી ભાષા ધીમા અવાજે બોલીએ તો રોપ પડે ના. મોટેથી બોલીએ તો લોકોને પ્રભાવ કેવો પડે સમજે? હવે સાચી વાત હોય તો પ્રભાવ પડવો જોઈએ કે ખોટી હોય તો પ્રભાવ પડવો જોઈએ? સાચી વાત હોય તો. હવે જોર જોરથી બોલે આપણે શું લાગે તો કેટલી પ્રભાવશાળી વાણી છે સમજે? વાણીથી પ્રભાવિત નથી થવાના આપણે. કારણ કે વાણીથી પ્રભાવિત કેમ ન થતા કે પૂર્વે જે રેકોર્ડ કરેલી છે એ ટેપ અત્યારે વાગી રહી છે તો ભાઈ ત્યાં આપણે એનાથી પ્રભાવિત થવાનું હોય? કે ના એનાથી પ્રભાવિત ના થવાનું હોય.
હવે એ સારી વાણી બોલે છે એ પણ ઉલટી થઈ રહી છે, ને ખરાબ વાણી બોલે છે એ પણ ઉલટી જ થઈ રહી છે. કેમ તો કે બંને ફરજિયાત છે. બોલવું કે ના બોલવું એના હાથમાં શક્તિ નથી. એને હમ ફરજિયાત બોલવું પડે છે. હમ સમજાય? હા. કોઈને ઉલટી કરવાની ઈચ્છા હોય, શું? કોઈને ઉલટી કરવાની ઈચ્છા હોય કે ભાઈ મારે ઉલટી ના કરવી છે, ના. છતાંય થઈ જાય છે ને. હા. કેમ તો કે એની સત્તામાં નથી માટે. એવી રીતે આપણે જે બરોબર. કંઈ પણ બોલીએ છીએ તો બીજા પણ આપણી જે કંઈ પણ બોલી રહ્યા છે ત્યાં બેમાંથી એકેયની સત્તા નથી ને. ના, નથી. એટલે ત્યાં શું તો કે ભાઈ હવે કેવા પ્રકારની વાણી ભરી લાયા છે એ ખબર નથી. એટલે ત્યાં પેલું નિશ્ચય કરેલો નક્કીપણું કરેલું હોય તો વાણી પોઝિટિવ નીકળે ને પછી. હા, નીકળે. આગળ આપણે પ્રોબેબિલિટીની વાત સમજાવી હતી ને, સંભાવનાની. હા. યાદ છે ને? હા. હા. તો કે ત્યાં શું છે તો કે ભાઈ તમે પોઝિટિવ રહો તો તમને પોઝિટિવ પરિણામ ભેગા થવાની સંભાવના, શક્યતાઓ વધી જાય. ને સામે નેગેટિવ રહો તો તમને નેગેટિવ પરિણામો ભેગા થાય, એની શક્યતા વધી જાય. હમ એટલે શાસ્ત્રકારોએ શું કહ્યું, ભાઈ પોઝિટિવ ના રહ્યો તો કઈ વાત પણ નેગેટિવ ના થતા. હા. સમજ્યા? હા. એટલે અહીંયા કહે છે સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મન વાણી ભાષા. કે મારી વાણી ને મનના જે વિચારો છે એને સુધારી આપો. હમ ને ભાષા એટલે મતલબ જે શબ્દો નીકળી રહ્યા છે એ પોઝિટિવ કરી આપો મને. ઈ તો આગળ શું કહે અનુભવ. છે? હા બોલો. પહેલા બહુ નેગેટિવ વસ્તુ આવતી હતી, બહુ નેગેટિવ બોલી જતી હતી ગુસ્સામાં ને ગમે ત્યાં. પણ હવે દાદા જોડે જ્યારથી ચાલુ કરી છે પ્રેયર ત્યાંથી સારું છે, નથી બોલાતું, પોઝિટિવ નીકળે છે. અંદર ભાવે નથી બગડતો. નહીંતર પહેલા અમુક વાર વચ્ચે એમ થતું કે બોલાતું નથી પણ અંદર ભાવ બગડી જાય છે. અત્યારે અંદર ભાવ પણ એટલો નથી બગડતો. એટલે એટલો સુધારો થયો ને, પ્રોગ્રેસ થયો હા. ને એટલો. હા. તો કે હવે એ પ્રોગ્રેસ ફાસ્ટ ક્યારે થાય? તો કે આગળ કેવું કહ્યું છે, કાઢજો અનુભવનું તારણ. એટલે જે સંજોગોમાં પસાર થયા એ દરેક સંજોગોમાં તારણ કાઢતા જઈએ તો પછી ફરી માર ખાવાનો સંજોગ આવે ત્યારે તારણ હાજર થઈ જાય કે કરવું પડે? થઈ જાય. એ તારણ હાજર થાય તો ફરી એ ભૂલ કરવા જઈએ ખરા માર ખાવાની? ના. ના. સમજાય? તો કે હા. એ તારણ કાઢેલું હોય તો ખબર પડે કે તોડે મન કુવેણ ખાટા. તો કે મન કોણ તોડે છે? તો કે આપણી જે કડવી વાણી હોય, ખાટી વાણી, તીખી વાણી હોય, તો કે એ જે શબ્દો છે એટલે એ વાણી જે છે ખરેખર તે શબ્દો પણ અસર કરે છે એવું નથી પાછું. એ વાણીની પાછળ તમારો આશય, પાછલો આશય, પાછલા અવતારોનો એ શું છે? આશય સામેવાળાને સ્પર્શે છે. એટલે એ સમજાય તો એ કામ થઈ જાય ત્યાં. આગળ વાત થયેલી હતી આપણે, તમને યાદ હોય તો, આશયની. હા. છે ધ્યાનમાં? હા. શું વાત થઈ હતી? ચાલો કહો ત્યારે મને ખબર પડે કે કેટલું તારણ નીકળ્યું તમારે. તમે એમ કીધું હતું કે આપણું અંદર જેટલું બગડે ને ઈ તો વધારે ઇફેક્ટ કરે એના કરતા બહાર બોલીએ ઈ બોલી લઈને તો ઈ ઓછો ઇફેક્ટ કરે, અને આપણો ઇન્ટેન્શન પણ ઈ જોવાય કે આપણે શેના માટે કહીએ છીએ. એટલે મેં તમને નાઇજીરિયન દાખલો આપ્યો હતો એ વખતે, યાદ હોય તો. અને તમે જે વાત કરી બીજા પ્રસંગની વાત કરી. પણ 96માં અમે લોકો નાઇજીરિયા ગયેલા. કોઈ દિવસે પદોનો પ્રોગ્રામ હતો
હવે ત્યાં ગુજરાતી કે બે ફેમિલી હતા સત્સંગમાં, એ સિવાયના બધા હિન્દી ભાષી કે ભાઈ ઇંગ્લિશ વાળા હોય. હવે આપણા પદો તો બધા ગુજરાતીમાં, પછી એ જે ચોપડી બનાવેલી એમાં શું કહ્યું હતું કે હાથથી લખીને ઝેરોક્ષ કાઢેલી, પણ લખેલું કઈ ભાષામાં? હિન્દીમાં. ગુજરાતી પદ પણ દેવનાગરીમાં લખેલા, સમજાય? એટલે બધા જે તૈયાર કરી ના હોય દરેકને થાય ને કે અમારો વારો અમે ગઈએ એમ. પણ એ દિવસે થયું એવું કે એ દિવસે શરૂઆતમાં પ્રશ્ન એમાં કલાક નીકળી ગયો, ને પછી પદો ચાલુ થાય એટલે પૂરું થતા 10 વાગી ગયા. 9 વાગે સત્સંગ પૂરો થાય એમાં 10 વાગી ગયા. એટલે સત્સંગ પૂરો થયો એટલે એક ભાઈએ કહ્યું એમ મિનેશને કે ભાઈ તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. તો એમની વાત સાચી હતી કે ખોટી હતી? ટાઈમનો ખ્યાલ ના રાખો તો કે વાત સાચી કહેવાય કે ખોટી કહેવાય? સાચી કહેવાય, કેમ કે બીજાને વર્ક ઉપર જવાનું હોય અથવા કઈ કામ હોય તો. એટલે રોજ સવારે છોકરાઓને સ્કૂલે 6:45 જવાનું હોય એટલે વહેલા ઉઠાડવા પડે ને, જાતે તો ઉઠે નહીં ને. મમ્મી પપ્પા 2, 4, 5 વાર ઉઠાડવા ત્યાં તો માંડ ઉઠી આપે. તો કે હવે એ કારણથી મને કહ્યું કે તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. વાત એમની 100% વ્યવહારિક હતી. ને પછી પ્રસાદી હતી એટલે પ્રસાદી ગોઠવી એટલે મેં એમને કહ્યું કે સ્કૂલે જનાર 2-3 ફેમિલી હતા એટલે મેં કહ્યું તમારે મોડું થતું તમે પહેલા પ્રસાદી લઈ લો, બાકીના બધા પછી લેશો. આ સામાન્ય જ વાત હતી. મને કે અંદર એવું મારે હતું નહીં કે મારે એમને દુઃખ આપવું છે કે હર્ટ કરવા છે, એવું કશું નતું એમ. એટલે સામાન્ય ભાવે જ આ વાત થઈ. તો ત્યાં શું થયું તો કે એમનું રિએક્શન આવ્યું. શું રિએક્શન આવ્યું? તો કે અહીંયા શું અમે અહીંયા જમવા આવ્યા છે, પ્રસાદી માટે આવ્યા છે? મિસફાયર થયું ને. હવે જેવું એમની વાણી નીકળી એની સાથે મને મારી ભૂલ દેખાઈ, સમજાઈ ત્યાં. તરત મેં એમની માફી માંગી, હવે માફ કરજો મારી ભૂલ થઈ ગઈ. હવે અત્યારે તમને જે એક્સપ્લેનેશન આપવું છે એ વખત આપવાનો સંજોગ બાજ્યો નતો એટલે મેં માફી માંગી. એટલે ત્યાં બધા બેઠેલા કે તમારી તો આમાં ભૂલ જ ક્યાં, તમારે શાની માફી માંગવાની? તમે તો નોર્મલ વાત કરી છે. મારી ભૂલ ખરી? ના, તમે તમારી રીતે સાચા છો ને એ અંકલ સામેવાળા એમની રીતે સાચા છે. અચ્છા, પણ હર્ટ થયું ઇન્ટેન્શન નતો તો એ. હા, પેલા એમને દુઃખ થયું મારી વાતથી. એ વાણી સારી કહેવાય? ભલે સીધા સાદા શબ્દો હોય તો દુઃખ થવું જ ના જોઈએ ને. દુઃખ થયું હોય તો પરિણામ પરથી ખબર પડી ને આપણને. હવે વાણી વિજ્ઞાનમાં વાણીનું આખું કમ્પોઝિશન બતાવ્યું છે કે મૂળ આશય છે એમાંથી કોડ લેંગ્વેજમાં જાય, એમાંથી શોર્ટ હેન્ડમાં જાય અને પછી વાણી સ્વરૂપે રેકોર્ડિંગ થાય. સમજાય? વાત સમજાય? એટલે પાછલો આશય શું હતો કે એના પ્રમાણે કોડિંગમાં ગયો, કોડિંગમાંથી શોર્ટ હેન્ડમાં જઈને વાણી રેકોર્ડ થઈ. તો કે હવે અત્યારે વાણી નીકળે છે તો કે વાણી શબ્દ સ્વરૂપે નીકળે છે. હવે જો શબ્દો અસર કરતા હોય તો પોઝિટિવ વાત હોય તો પોઝિટિવ અસર થવી જોઈએ ને દરેકને. એવું દર વખતે બને ખરું? ના. જો એક દાખલો આપો. ઘરમાં દેરાણી જેઠાણી બે હોય
ને કોઈ મહેમાન આવ્યા હોય તો ચા મૂકવા કોણ જાય? દેરાણી નાના હોય ઈ. નાના હોય જાય, દેરાણી જાય. હવે દેરાણી ચા પીવડે, ચા લઈને આવ્યા અને ચા પીએ ને પછી પેલા ભાઈ કહે કે ભાઈ ચા તો બહુ સરસ બનાવી છે, તો એ સાંભળીને દેરાણીને તો આનંદ થાય કે ના થાય? થાય. ને જેઠાણીને એનાથી ડબલ આનંદ થાય ને. શું થાય? ના ગમે અમુક વાર, મોસ્ટલી નો ગમે. એટલે દુઃખ થાય ને ત્યાં. હા તો કે હવે ત્યાં જો એ શબ્દોની અસર થતી તો બંનેને આનંદ થવો જોઈએ ને. હા સમજાય છે? હા હા તો કે એકને આનંદ થાય છે ને એકને દુઃખ થાય છે. તો કે ત્યાં બંને જોડાનો હિસાબ અલગ અલગ છે. એટલે હિસાબ અલગ છે એટલે ત્યાં પેલી અસરો અલગ થાય છે ત્યાં. આ તમે વ્યવહારમાં જોયું હશે ને, હા કોઈ સાસુ હોય એ વહુને ખખડાઈ કરતા હોય વારે ઘડીએ, ભૂલ ના હોય તોય ઘણી વહુ એવી હોય કે એને આનંદ થાય કે ચાલો ને કઈ નહીં હોય તો વડીલો છે કે આપણને સુધારવા માટે, આપણને સારા કરવા માટે જ કહે છે ને, આપણા હિત માટે જ કહે છે ને. હા એવું પોઝિટિવ લઈ લે. ને ઘણા સાસુ મીઠી વાત કરતા હોય ને તો એ વહુને મરચા લાગી જાય. હા જોયું હશે ને? હા તે કહો જો મીઠા શબ્દોની અસર થતી હોય તો મીઠી અસર થવી જોઈએ ને એની. હા કે કરવાની અસર થવી હોય તો કડવી જ અસર થાય ને. હા એટલે ત્યાં પછી મને એ વાણી કડવી, તીખી કે મીઠી કે એવું કશું રહે નહીં ને, ખાટી લાગે નહીં ને. ના લાગે. તો હવે આ જ્યારે વાત થઈ એટલે એની સાથે મને રિવર્સ પ્રોસેસ દેખાઈ. તો કે શબ્દ સોપે વાણી નીકળી, અમારે શું થયું તો કે શોર્ટ હેન્ડમાં ગયું. શોર્ટ હેન્ડમાં જઈને શું થયું તો કે ડીકોડિંગ થયું. ડીકોડિંગ થઈને મારો પાછલા અવતારોમાં જ્યારે બીજ નાખેલા ત્યાંનો જે આશય હતો એ આશય ખુલ્લો થઈને સામેની વ્યક્તિને સ્પર્શ્યો. સમજ્યા? એટલે આટલું જ સમજવાનું ત્યાં આગળ. એટલે જો આપણને આશય દેખાતો થઈ જાય તો કોઈ જગ્યાએ વાંધા વચકા પડે નહીં ને, કોઈની ભૂલ દેખાય નહીં ને પછી. ના દેખાય. પણ અહીંયા આશય આપણે આપણો જ જોવાનો, બીજાને નહીં પાછો. નહીં તો ભાઈ ફસાઈ જશો ભાઈ. સમજાય? હા એટલે કે પોતે પોતાના જોવા અવરિયા વાણીના ખાંચા. તો આપણું ફોકસ ક્યાં હતું કે આ ફાઇલ નંબર 1 ઉપર જ, બહાર નહીં, સામેવાળા પર નહીં. સમજાય? સામે તો આપણું ફોકસ સામેવાળા પર હોય. તો કે અહીંયા દાદા શું કહેતો કે તમને અંદર શુદ્ધાત્મા જાગૃત કરી આપ્યા એટલે હવે ફોકસ થઈ ગયું ફાઇલ નંબર 1 ઉપર, ફેરવી નાખ્યું. ને એને સિન્સિયર રહીને આપણે ચાલતા ગયા તો એ પ્રોબ્લેમ રહે નહીં. એટલે આગળ સમજાવી કે આ કાંટા કયા આધાર આવે છે તો કે સત્તા અને ભાષા દુરુપયોગ, વપરાતા ઉગાડે કાંટા. તો કે ભાઈ આપણી વાણી ને આપણી સત્તા, અધિકાર જે મળેલો છે તે કે એનો દુરુપયોગ કરીએ, બીજાને ખકડાવા કરીએ કે બીજાની જોડે કામ કરાવવા કરીએ, તો કેવું કંઈ પણ કરવા જઈએ એટલે માર ખાવાનો વારો આવે ત્યાં. સમજાય? હા એટલે એ શું કરે તો કે ત્યાં દુરુપયોગ થયો એટલે તે કાંટા ઉગાડે.
ત્યાં મોગરા ના ઉગાડે પછી, એટલે પછી ફૂલ તોડવા જઈએ તો કાંટા વાગે કે ના વાગે વાગે. એ કાં સમજી લેવાનું. એટલે આગળ કેવું કે નિર્દોષી વાણીની મીઠપ, સંસ્કારે માધુર્ય સાતા. તો કે કોઈ પણ પ્રકારના દોષ વગરની વાણી હોય તો મીઠી લાગે કે ના લાગે, લાગે. કોઈ પણ જાતનો ઘાટ ના હોય, મારે તમને પ્રભાવમાં ના લેવો હોય, મારી વાણીથી કે હાવભાવથી કે મારે કોઈ પણ રીતે તમને પ્રભાવમાં ના લેવો હોય તો મને શું પ્રોબ્લેમ થાય? તો કે ના, મને કશું પ્રોબ્લેમ ના થાય. પણ ત્યાં પેલું સમજાય તો પછી આગળ પરિણામ બદલાવાના ચાલુ થાય. એટલે વાણી તમારી નિર્દોષ થઈ ગઈ, ભૂલ વગરની થઈ ગઈ, એ બધા સંસ્કારને આર્યતાનું સિંચન કરે કે ના કરે? કરે. આ સમજવું તો કે આપણે દાદા ભગવાનની વાણી જોઈએ, દાદાનો વ્યવહાર જોઈએ તો આપણને ખબર ના પડે કે દાદા પડે. ક્યાંય કોઈની ભૂલ જોઈ નથી. બોલો, બીજું એમાં આગળ પૂછવું છે કે આગળ વધુ? ના. એટલે આગળ શું કહ્યું? ચારિત્ર બળની ઓળખ. તો કે વિતરાગોની ઓળખ કઈ રીતે પડે? તો કે એમની વાણી પરથી. કોઈની પણ ઓળખાણ કરવી હોય તો કે એની વાણી પરથી ઓળખાણ પડે. એની વાણી સીધી સરળ છે, મીઠી છે, સામેવાનું વાગે એવી છે, વચન બરવાળી છે. તો કે જે કંઈ પણ છે એ શું? તો કે પાછલા હિસાબના આધારે છે. પછી એ વ્યક્તિની ઓળખાણ કેવી રીતે પડે? તો કે એની જે વાણી છે એ વાણી નીકળી રહી છે એના પરથી. એટલે આગળ કહ્યું કે વિચાર, ઉચ્ચાર ને આચારે વર્તાવો પરમાર્થ શાસ્ત્ર. તો કે મનમાં, વાણી ને વ્યવહાર ત્રણેયમાં એવું કરો દાદા કે આ પરમાર્થના શાસ્ત્રો મને સમજાઈ જાય. બરાબર છે? હા. કે આગળ કઈ પૂછવું છે? ના. ચાલો, જય સચ્ચિદાનંદ. જય. જય સચ્ચિદાનંદ વિનયદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા વાણીની વાત થઈ ને, વાણીમાં આપણને કેમ ન ખબર પડે કે મારી આ દીપકભાઈની વાણી મૃદુ રુજુ નીકળી રહી છે? તો પોતે કોઈ સામેવાળો આપણને અભિપ્રાય તો આપતો જ ના હોય કે આ વાણી સરસ નીકળે છે એવું તો એ આપણને. હા એટલે વાણી મૃદુ હોય તો કોઈને વાગે નહીં, હા કોઈનું હા નેગેટિવ રિએક્શન ના આવે ત્યાં આગળ. અચ્છા. સમજ્યા? એટલે હા, પછી સામેવાળો કે હા એટલે એટલે અહીંયા શું છે તો આપણે જે 9 કિલોમીટર શક્તિ એ માગીએ છીએ ને એ શું છે? તો કે આપણી અંદરની ભાવના ફેરવીએ છે, હા ભાવના ફેર. આશય ફેરવીએ છે ત્યાં. તો કે આશય ફરી ગયો તો પછી બાકી રહ્યું શું ત્યાં? હા એટલે ત્યાં કશું કરવાનું રહે નહીં ને. એટલે અમુક વ્યક્તિઓ કે આમ તમે બોલ્યા ને તો બહુ આનંદ થયો એવું બોલે એટલે આપણને એમ થાય કે હા ફેરફાર થોડો ઘણો તો થયો છે કે તમારું. એટલે ખરેખર વાસ્તવિકતા કેવી છે
ઘરના સભ્યો કહે ને ત્યારે આપણે સગી રાછું માનવું. ના, ઘરના નથી કહેતા, એ હા, પ્રોબ્લેમ છે. બહારના લોકો તો કે અમને તમારે કામ લેવાનું એટલે પછી મીઠી મીઠી વાતો જ કરવી પડે. હા, બરાબર. હમણાં તમને કડવું પીરસી જાય તો તમે કહો કે બહુ આવે બહુ આવે છે. ના, આ સમજી લો. હા, મને સારી એક નાનો પ્રશ્ન છે. શુદ્ધાત્મા જે જોવાનો જે છે ને, એ કે હવે આપણે સત્સંગમાં સાંભળે કે હજી રિલેટિવ સમજ્યા જ નથી, તો રિયલ દેખાવાનું કેમનું? હજી રિલેટિવ જ નથી ઓળખાતું એમ. તો આપણે હવે જોઈએ કે ભાઈ રિલેટિવમાં શું છે કે ભાઈ આ ઉંમરની વ્યક્તિ છે, એનું નામ આ છે, પછી એનો અભિપ્રાય બધા એવી રીતે જોવાનું હોય. રિલેટિવ ઓળખાતું નથી એટલે શું કહેવાનું? એટલે રિલેટિવ પૂરેપૂરું ઓળખાઈ ગયું. ના, દીપક ઓળખાઈ ગયો. દીપકભાઈ, હા બરાબર. એ તો પ્રકૃતિ બાકી છબછબિયાત કરીએ. એ બધા છબછબિયાત કરીએ. જે કઈ એ ફાઇલ નંબર 1 જ નથી ઓળખાતી, બરાબર. અચ્છા, એ આશયથી કહેવાનું. ફાઇલ નંબર 1 ઓળખાય તો બીજી ફાઇલો ઓળખાય ને. તો હવે ગાય જોઈએ તો ગાય આ છે, આ ગાય બહારથી પેકિંગ ગાયનું છે, પણ અંદર તો શુદ્ધાત્મા છે. ઈ તો આપણને દેખાય. એટલે એ ગોઠવણી રહે તો આગળ કામ થાય ને. હા, પછી આજે ટોળા આવતા હોય બધા માનવ મેદની એમ કે ને, આખું કચ્છ જાત્રામાં ગયે તો એમાં એટલું બધું સ્પીડ બધું આવતું હોય, બધું આખું, તો કેટલા બધા ઝુકાઈ જાય શુદ્ધાત્મા જોવાના. હા, પણ ઝુકાઈ ગયા પછી ખબર તો પડી ને તમને. ખબર પડી એટલે તમે આજ્ઞામાં આવી ગયા કે નહીં? અચ્છા, ખબર પડ્યા પછી આજ્ઞાની બહાર છો. બરાબર. હા, ખબર પડ્યા પછી આજ્ઞાની બહાર થઈ જતો. પણ ઘણી બધી વ્યક્તિઓ આપણને જોવામાં આવે ને, તો આપણો આનંદ સર એ ઓછી વ્યક્તિઓ કરતા એ પેલામાં વધારે આનંદ આવે. એનું શું કારણ કે વધારે વ્યક્તિઓ જોઈએ એટલે વ્યક્ત થયેલા, દાદા કે વ્યક્ત થયેલા ભગવાન કહેવાય. કોઈ પણ જ્ઞાન લીધું કે ના હોય, એ વ્યક્ત થઈ ગયા હોય. હા, એટલે કહેવાનું શું છે કે મય તો વ્યક્ત સ્વરૂપ જ છે ને દરેકમાં. એનું ભાન નથી ને. પણ ક્યારેક આપણે સવારે શુદ્ધાત્મા જોવા નીકળીએ તો ઝાડ પાન જ વધારે દેખાય, વ્યક્તિઓ ક્યારેક બહુ ઓછી દેખાય. ઝાડ પાન એવું બધું દેખાયા કરે. વ્યક્તિઓ દેખાય જે જીવો સામે આવે દેખાય એ દરેકમાં રિલેટિવ વેલ જોઈને આગળ વધવાનું ને આપણે. હા, એટલે વ્યક્તિ હોય કે ના હોય, પણ ઝાડ પાનમાં આપણે તો સંજોગોમાં બેસી જઈએ, સંજોગોમાં ફસાઈ જઈએ. એટલે સંજોગોમાં શું ફસાઈ જાય? સંજોગોની જોડે આપણે બેઠક કરીએ છીએ, મીટિંગ કરીએ છીએ. અચ્છા, આપણને ખબર નથી કે આ મીટિંગ આપણે કરીએ છીએ તો જે અંદર સમજણ પકડી લઈએ છીએ ખોટી છે. સંજોગોમાં પકડાઈ જાય, એ ભળી જઈએ. સંજોગોની જોડે બેસી જાય છે ને એટલે મીટિંગ કરીને આપણે ત્યાં એટલે ત્યાં પછી એકાકાર થઈ ગયા એટલે પછી ત્યાં માર ખાવો પડે. એટલે કોઈ બી અવસ્થા આવી તે અવસ્થામાં આપણે તે રૂપ થઈ ગયા કે ત્યાં આપણે એટલે અવસ્થા સાચી માને ત્યારે રૂપ થઈ જાય ને આપણે. અવસ્થા તો નિરંતર એ રૂપાંતર પામ્યા જ કરતી અવસ્થા. આપણે અંદર એવું વ્યક્તિ સમજણમાં ના રહ્યા છે ત્યારે જ આપણે લોચા વાગે ને. બરાબર. એટલે આ રીતની ભૂલ થપ થઈ જાય આપણને, પછી એમ થાય કે આનંદ નથી રહેતો. એટલે ત્યાં આખું એટલે મેં કીધું સરસ કે મિનેશ આનંદ પૂછી જાઉં. કીધું ચાલો આ શું છે કે રિલેટિવ સમજાવતું નથી. એટલે ફાઇલ નંબર 1 જ નથી આપણને ઓળખાતી, બરાબર. એટલે ત્યાં પછી ફાઇલ નંબર 1 ની ઓળખાણ કેટલી પડી આપણને? રેર આમ એટલું બધું કે હજી એના ખાચા એ જે છે ને એ નથી સમજાતું કે શું એનો આશય શું છે. એટલે ઓળખાણ જે પડી છે આપણી સમજણ જ પડેલી છે. આપણી સમજણ, હા. દરઅસલ નહીં ને, એક્ઝેક્ટ નહીં ને. ના, એક્ઝેક્ટ નહીં. પછી આપણી પ્રકૃતિની સરસ ઓળખાણ આપણને બરોબર એક્ઝેક્ટ પડી જાય પછી સામે વાળો શુદ્ધાત્મા દેખાય, સ્પષ્ટપણે દેખાય. એટલે
તમારી પ્રકૃતિ તમને 100% ઓળખાય તો ભાઈ બીજાની પ્રકૃતિ ઓળખાય કે ના ઓળખાય? હા, પછી ઓળખાય હમ. એ રીતના. એટલે બરાબર. શું છે કે અહીંયા આપણે આપણી ગોઠવણી એવી કરી લેવાની છે હમ. કે જેના આધારે દાદાનું નામ ચાલ્યા કરે. હમ. એટલે ત્યાં પ્રકૃતિની બરાબર. ઓળખાણ 100% પડે તો દાદાને કયા પ્રમાણે ચાલીએ ને. એટલે આપણું રિયલ રિલેટિવ બંને ઓળખાણ પડવી જોઈએ ને, રિયલ રિલેટિવ બંને. એટલે રિલેટિવની ઓળખાણ પૂરેપૂરી પડી ગઈ તો સામેના કિનારે રિયલ છે. બરાબર. ખ્યાલ આવશે? અહીંયા રિલેટિવની ઓળખાણ પડી ગઈ તો એની સામેનો કિનારો કયો છે? રિયલ નો જોઈ સામે, રિયલ રિયલ નો છે. હા, એટલે અહીંયા ઓળખાણ પડે તો આગળ કામ થાય ને. બરાબર. એટલે આટલું જ એટલે સમજ. તો પછી સાંજે આપણે જોઈ લેવાનું હોય કે એમ કે રિયલ રિલેટિવ ક્યાં જવાનું ચૂક્યા એ આપણે જોઈ લેવાનું હોય. તો એટલે ફાઇલ નંબર 1 ની ફિલ્મ જોતા રહીએ તો ખબર પડે. આપણે તો કેવા છીએ કેટલા બધા આપણે પરમાર્થી થઈ ગયા છે, સેવાભાવી થઈ ગયા છે કે ત્યાં નક્કી શું કરે આ તો થઈ પણ ફરી મારે ભૂલ કરવી નથી. અમુક સેવામાં જ રાજ્યા કરતા હોય, સેવામાં જ કે ભાઈ મહાત્માની સેવા કરવી છે, આ સેવા કરવી, તે સેવા કરવી છે, એ સેવામાં જ રાજ્યા કરતા હોય આખા. સેવા ભાવ તો સારી વસ્તુ છે ને. સેવા ક્યારે થાય તો કે તમારો અહંકાર લઘુત્તમ રહે ત્યારે. હા, એ ખરું. નહીં તો શું થાય કે હું કંઈક સમજો છું, હું બીજાથી આગળ છું, મારી સમજણ બહુ સારી છે, બહુ ઓછી છે, એવા કેટલા જાત જાતના લેબલ લગાવી દઈએ. હા, એ ખરું, એ બરોબર. પણ કોઈક એવી પ્રકૃતિ કે એને એ સેવા પાછળ જ મંડેલો હોય આખો, તો એને લાભ તો મળે ખરો, લાભ તો મળે જ. એટલે દાદા ભગવાને કહ્યું ને કે ઉપયોગપૂર્વક કરજો સેવા. સરસ, બહુ સરસ. અક્રમ વિજ્ઞાન ત્યાં ઉપયોગપૂર્વક કર્યો તો એનો ઉકેલ આવે ને. ઉપયોગપૂર્વક ના કરીએ તો ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે નવું સામાયિક લીધું હતું મિનેશાનંદજી? કયું પછી પદ મને યાદ નહીં. હું ગયા શુક્રવારે તો બોલાય સત્સંગમાં. અમને કોઈ જ નડે નહીં, અમને જ કઈ નડે નહીં. નથી લીધું તો આપણે લઈએ. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બે સામને ડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. બે સામને ડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જુનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે
હવાડામાં આવી જાય. કુવામાં ભરેલું તેજ હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. નિર્જરા નિકાલી જાય. એ જ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. સહેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. વિશ્વમોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. ચેતાવે છે લપસમાં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. કેવી સરસ વાત કરી કવિરાજે. દાદા ભગવાને કેવી સરસ કહી વાત. અહીંયા શું કહેવા માંગે છે તો કે અહીંયા કોઈ પણ જાતનો અહંકાર કરવા જેવો નથી. એ ખાસ કરો તો કે અમને કશું નડતું નથી. સમજ્યા? કે આ કેવું છે તો કે તમે નડતું નથી એમ કહીને બેફામ થઈ જાઓ, તમને કોઈ જાતનો ભય રહે જ નહીં, તો તમારી ભૂલો વધી જાય કે ઘટે? વધી જાય. વધી જાય. એટલે ત્યાં શું કરવાનું હોય? ત્યાં શું કરવાનું હોય? કે કેવો અહંકાર ના કરવાનો હોય. હું જ કરું મેં જ કર્યું, મારા વગર તો કેટલું અંધારું થઈ જાય. કે આ કોઈ જાતની વાત ત્યાં આગળ હોય? અહંકારનો એક છાંટો હોય ત્યાં આગળ? કે ના હોય. તો કે અહીંયા શું કહે છે કે હું એવું કહું કે મને કશું નડે જ નહીં, હું તો શુદ્ધાત્મા છું. એટલે શું થાય તો કે આપણે વ્યવસ્થિતના ભાગમાં દખલ કરવા ગયા. એટલે તો એ ત્યાં આગળ પેલા જોબ મળવાની હોય તો ત્યાં પાછી ફરી બ્રેક વાગી જાય. ચલાવો. કે જ્ઞાની ક્યારે બેફામ ના થાય. અમે જ્ઞાની છીએ, અમને તો આ જ્ઞાન નિરંતર 24 કલાક હાજર ને હાજર જ હોય, એટલે ભાઈ અમારે ભય પામવાનો રહ્યો નહીં એવું દાદા ક્યારે ના બોલે. સમજે? હવે એની સામે બીજાનું જોઈ જોઈને આપણે એ પ્રમાણે નકલ કરવા જઈએ તો માર ખાવો પડે કે ના ખાવો પડે? ખાવો જ પડે. હા. એટલે જ્ઞાની ક્યાં બેફામ ના થાય. દાદાએ ના કહ્યું, દાદા વગરની દશા તો કેવી હતી તો કે એમનો મોટા ભાગની કર્મોની ટાંકી ખાલી થઈ ગયેલી હતી. બીજાને સહેજ પણ દુઃખદાયી થાય એવો વ્યવહાર એમના ચારિત્રમાં જોવામાં ના આવે. ખ્યાલ આવે છે? સાચી વાત. વાત મુક્તતાથી કરે, અંદર આશય જ પ્યોર હોય. ત્યાં પછી અમને બીજી નેગેટિવ અસરો ના થાય પછી. એટલે કેવું આગળ કે ઉદય ચેષ્ટા અજનબી, ગનેગારી જૂનો માલ. ગુનેગારી ક્યારની છે તો કે બાદશાહ જયારે બીજ નાખેલા ત્યારની ગુનેગારી છે. સમજે?
જે વખતે બીજ નાખેલા ત્યારની ગુનેગારી છે. અત્યારે શું થઈ રહ્યું છે? તો કે ગુનેગારીથી જે બીજ નાખેલા હતા તે કે અત્યારે એનો ફળ આપવાનો સમય થયો ત્યારે તમને અમે ભેગા કરી આપે. તમે ના હો તો બીજું કોઈને કોઈ એના નિમિત્ત ભેગું થઈ જાય કે જે અહીંયા પહોંચાડે. વિષમકાળ પરિસ્થિતિ તત્ર ધરે જ્ઞાન ધાર. વિષમકાળ છે, કળિયુગ છે, 5મો આરો. કે આ કાળમાં જે જ્ઞાન છે એ જ્ઞાન તમને ઢાલ ધરે છે, ઢાલ સ્વરૂપે. શું કરે છે એ તમને તમારી ભૂલમાંથી કાઢે છે. કુવામાં ભરેલું તેજ હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નીચરા નિકાલી થાય. કુવામાં પાણી હોય તો બહાર ઉલેચાય ને, તો બહાર કરાય ને. કુવો સુકાઈ ગયેલો હોય તો ભાઈ હવાડામાં પાણી ક્યાંથી આવે? સમજાય? સાચી. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. કે ત્યાં આ ઉપયોગ જાગૃતિ રહી ત્યારે એ જાગૃતિના ફળ સ્વરૂપે પેલી નિર્જરા થાય. સમજાય? તો કે અહીંયા આપણે વાતને યથાર્થ સ્વરૂપે સમજવાની છે. કહ્યું ને કે ભાઈ સોનાની કટાર હોય અને પોતે જાતે બનાવેલી હોય એટલે એ કટાર મારા પેટમાં આવે તો મને કઈ થાય નહીં ને. ખ્યાલ આવે છે? જેટલું ફોકસ રહ્યું ફાઇલ નંબર 1 ઉપર એટલે ત્યાં એ કર્મોની નિર્જરા થાય. ત્યાં સુધી આની નિર્જરા થાય નહીં. એટલે ત્યાં જે પરિણામ આવ્યું ચારિત્રમાં આવ્યો ફળ આપવા માટે તો કે ત્યાં રકમ નિશેષ થઈ જાય નિર્જરા થઈ. એટલે પૂર્વે ગુણાકાર કરાતા અને અત્યારે ભાગાકાર કર્યા એટલે નિશેષ થયું. એટલે કિંમત શાની છે તો કે જે માલ ઉદયમાં આવ્યો ત્યાં કેટલી જાગૃતિ રહી એની કિંમત છે. શું માલ ઉદયમાં આવ્યો એની કોઈ કિંમત નથી. છે ટાઈમે. હા, પણ કઈ જાગૃતિ રહી એની કિંમત છે. એટલે ત્યાં ઉપયોગ જાગૃતિ ના રહી હું મિનેશું રહ્યા કરે તો શું થાય કે એ અવસ્થાનું બીજ પડે. કે એ અવસ્થામાં અવસ્થિત થઈ ગયા એટલે ત્યાં પેલું બીજ પડ્યું. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ છે. આ કાર એવો છે કે સહેજ પણ બેભાન રહેવા એવું નથી. સહેજ પણ બે ધ્યાને થયા ને તો ત્યાં માર ખાવો પડે. એટલે આ વસ્તુ સમજવાની. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે એટલે બીજ પડે એટલે શું થાય કે સામે વિશ્વમાં શું થાય કે મોહ બજાર છે જ્યાં ત્યાં એટલે મોહ બજારોમાં ફરતા આવીએ એ બાજુ ચાલતા જાય પછી તો એટલે ત્યાં પ્રોગ્રેસ થાય કે માર ખાવાનો વારો માર જ ખાય. એના અંદર શું બતાવ્યું આપણે તો જાગ્રત જ છે ને આપણે તો આ ફાઇલનો નિકાલ જ કરવાનો છે.
આપણી મરજી ઓછી ચાલે છે, આપણી મરજી ઓછી કરીએ છીએ આપણે ત્યાં. એટલે બરાબર. ત્યાં પ્રકૃતિને અમલ ચડ એટલે શું? દારૂનો નશો ચડે. હમ એટલે આગળ કે પર સત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. એટલે જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, સ્વસત્તાના ચમકારા છે કે પરસત્તાના ચમકારા છે? પર તો કે અહીંયા એ જ કહેવા માંગે છે કે પરસત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. એટલે શું થાય? તો કે ભાઈ આપણે લોકોનો બાહ્ય વ્યવહાર જોઈને એનું મૂલ્યાંકન કરીએ. એ તો છે જ. તો ત્યાં દાદા શું કહે છે? કે ભાઈ એ ચેતી જા, લપસીશ નહીં. લપસીશ તો ભાઈ માર ખાવો પડશે, પાછું એનો જ્યાં ત્યાં નિદ્રા કરે છૂટકો થવાનો છે. સમજાય? એટલે અહીંયા લપસમાં એટલે શું કહે છે? તો કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું મિનસ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. તો કે બંનેને પોતપોતાની સ્વતંત્ર ધારામાં વ્યવહાર દો. ને આપણે કોઈ પણ જાતના અભિપ્રાય પૂર્વગ્રહ વગર આ ફાઇલનો નિકાલ જ કરો, સમજીને એવું નક્કી કર્યું હોય તો પછી એનો ઉકેલ આવવાનો. બરાબર. એટલે આ સમજી લેવાનું આપણે. તો કે જ્ઞાની પુરુષ ક્યાંય બેફામ ના હોય. એટલે કહું ને કે મહાવીર ભગવાન પણ વિશ્વથી ડરતા હતા અને અમે પણ ડરીએ છીએ. બરાબર. હા, ઘણી વાર. ક્યારે એવું નથી બોલ્યા કે ભાઈ તમને બધાને તો આ બધું નડે છે, નથી નડતું, એ બધું જ જાતના હિસાબો હોય કે ના હોય. અને અંદર શું ચાલતું હોય? ના ભાઈ આપણા તો કઈ નડવાનું જ નથી. પછી અહંકારે કરીને બેફામ નથી થવાનું. બરાબર. આ જતા આવીએ હવે વોશરૂમ જવાની કોઈની ઈચ્છા થાય તો ગાડી ઊભી રાખવી પડે, ના ઊભી રાખવી પડે. હા જ. કે અહીંયા પાછળ એવું જ છે કે અહીંયા જોઈ લેવું પડે હવે શું છે પાછળ. તમારે જાતે જ એનાલિસિસ કરવાનું હોય તો ભાઈ કોઈ ટેન્શન નથી. રાઈટ. કોઈ ના થતું હોય તો શું? જો જે 100 પર પ્રકાશક છે એના ચમકારા કોઈને દેખાય? જગત ને દેખાય કે ના દેખાય? પરસત્તા ના દેખાય, પરસત્તાના તો એના જ દેખાય. પણ સ્વસત્તા ના દેખાય જ કોઈને? કોઈ રહે છે સ્વસત્તામાં? તો કે જે પરસત્તા ચમકારા કેવા તો કે વિનાશી છે. તો કે અંજાવાનું વિનાશીથી હોય કે અવિનાશીથી અંજાવાનું હોય? વાત સમજાય? જે રિલેટિવ છે, ટેમ્પરરી, જેનાથી અંજાઈ જઈએ છીએ આપણે, એના દેખાવથી, એની વાણીથી, એના પૈસાથી, બધી રીતે બધી રીતે બધાની સમજાયેલી છે. એટલે ખાલી કેટલા ભાવોથી એની જ કિંમત કાઢી લીધી. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં આ જ્ઞાન જાગૃતિ રહે, સમજણ હાજર હોય તો કામ થાય.
એટલે ત્યાં જ્ઞાનાંજન એટલે શું થાય કે પદ્માશક્તિ ત્યાં આગળ તમને પ્રજ્ઞાશક્તિ ત્યાં તમને તરત ચેતવે છે. તો ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લોકો સ્વરે ત્યાં પ્રજ્ઞાશક્તિ તમને ચેતવે છે કે મિનસ ચેત જાગ નહીં તો માર ખાવો પડશે. સાચી વાત છે. ના લપસીશ તો ફ્રેક્ચર થઈ જશે ભાઈ, કાં તો કેનેડાનો બ્લેક આઈસ છે ભાઈ. બ્લેક આઈસ ટ્રાન્સપરન્ટ હોય ને તો કે ટ્રાન્સપરન્ટ ઉપર પગ પડી ગયો તો બેલેન્સ છે ને. જાય. કેમ હા નાટક કરનારા બધા હોય કે બધા ખેલ કરનારા હોય એ લોકો બહાર જ્ઞાનમાં જ હોય ને. એ તો એમની રીત જ છે, એમને ખબર છે નાટક જ છે. આપ એટલે એમને ખબર છે નાટક શું, આપણને ખબર છે. આપણે નાટક જોતા આપણને એવું લાગે કે આ નાટક કરે છે મારી જોડે. ના એ તો ના. સમજે એ કેમ નાટક નથી લાગતું, મિનસ થઈ ગયો એટલે. બધા મિનસ નો રોલ કરતા હોય તો મિનસ ગમે તેટલો સારો વ્યવહાર કરે, મિનસ ગમે તેટલી સારી વાણી બોલતો હોય તો એનો પ્રભાવ મય શુદ્ધાત્મા પર પડે ખરો. અંદરના ભગવાન પર પડે પ્રભાવ એનો. એ ચમકારાની અસર થાય ખરી મહિલા ભગવાનને? ના થાય. મિનસ થઈ જવું એટલે તરત અસર થાય. તરત અસર થાય. એટલે અહીંયા તારણ કરતા શીખી જવું. તો કે અહીંયા અહંકાર કરવાની કેમ ના પાડી? તો કે જે તમારી સત્તામાં નથી ત્યાં અહંકાર કરો કે મારી સત્તામાંથી મેં કર્યું. કે સામે દેવદેવીઓ પણ એવા છે, બધી અલગ અલગ કેટેગરીના દેવો છે. એટલે એ દરેકની દવા અલગ અલગ હોય. બરાબર. સમજે? તો કે હવે મને જે રોગ હોય છે કે બીજાનો એવું જરૂરી છે? ના. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આપણે. બરાબર, બીજું કઈ પૂછવું જ બોલો. આપણે ટાઈમે થઈ ગયો છે હવે. હા તો પૂરું કરીએ. ત્રિમંત્ર કરાવજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્યેસીમ. મંગલાનમ ચ સવ્યેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વમહાત્માઓ. હવે કાલે સવારે આપણે પ્રાતઃવિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક જય જય